બા હાથ પાણી ભરતી આઈસ્ક્રીમ ભાવે ને બા? હવે બીજા નાખી દેતા ઓમાં બધા કઈ આપો ઓમ હારું કા ઉનાળા મજા આવે કા બા? જીગુ પછી તો હે ને બહાર ચા બનાવીને થોડોક હો આઈસ્ક્રીમ ખાઈ લે ને પછી પાણી ગ્લાસ આવી મૂક્યો બા પછી પાણી પી લેજો હો. કીધું અત્યારે કોઈ જણ નથી ત્યાં ચુંદડી કાઢ નાખું બહુ ગરમી થાય છે રસોડામાં તો ડેલી આ ડિવાઇસ શરમ વિનય નીતિમાં ચુંદડી કાઢ નાખું હું જવાની ના જીગો યાર હા પટપટ કરતી ઘરમાં આ ઉપડી તમે કીધું ચા કરવાનું હા તો ચા બનાવી નાખ અને હું જો સ્કૂલ ગામડે જો કપડાં બદલાવીને વસ્તુ બધી લઈ આવું હા અને તું આજે ખીચડી કરી નાખજે હા કઢી રાયતા મરચા હા અને 3 રોટલા અને બીજી રોટલી બરોબર બધું રાંધી રાખજે. હું હમણાં જો 5 વાગ્યા ને એટલે કપડાં બદલાવીને કુવાડવા જાઉં થોડીક વસ્તુ લઈ આવું અને બકાલું લઈ આવું. ભાભી ક્યાં હે બહુ એ તો રાજકોટ ગેસ ખરીદી કરવા કાલ પાર્ટી નથી ને બર્થડે છે તો એટલે હું બધું લેવા જાઉં છું. ભાભી ક્યાં ગયા કરતી હો સવાલ કરશે એક વાત કરના તો પૂછું હું દેખાતા નથી મેં આ તો એ તો રાજકોટ ગઈ સવારની ને કાલ બર્થડે છે તેને ફેન લઈને બધાને કહેવા કે મારે હારા જોડે કપડાં લેવા છે એ લેવા છે ને પાર્લરમાં કે મમ્મી જાતી આવું બરોબર. તારે કામથી મતલબ રાખવાનો ઓલું ક્યાં ગયું ફલાણું ક્યાં ગયું સવાલ કરતી હોય ભાભી ક્યાં ગયા એ મને નો મજા આવે બરોબર. હાલ હા બરોબર નહીં તો એક જ નથી લેતા ગયા ભાભી ના બેન ને બોલાવ્યા બે ને નવરાવીને કપડા બદલાઈ દીધા. સારું અત્યારે ટાઈમ નથી એટલે કપડા બધા કાલ સવારમાં ધોઈ નાખજે. એ બટા ડસ્ટબિન માં નખાયા હા તો તું લઈ લે ને એને કેસ દે એવડા છોકરા માં કામ કરાવતી હોય. હજી કોણ છે કા જાય છે મને નાનું તો મને નાનું કામ સમજાય કા આલે નાનું આમાં જો નીચે આઈસ્ક્રીમ નીકળશે ચોકલેટ નીકળશે ચોકલેટ પછી શરદી થઈ જાય મમ્મી જાજો ખાહે તો પછી એને ભલે ને થઈ જાય તું તારું કરે હાલ નાનું ખાવું છે ને ખામાં દીકો છે મને દીકરા દીકરી છે મને માર હાટું કઈ નતું મંગાવ્યું તારે હું ખાવું હોય ગુંડી આ તો બહાર ને ઠંડુ મંગાવ્યું તો પછી લાવાતું રહી નાખું છોકરા હાથે મંગાવી બહાર પછી મેં બધી 20 રૂપિયા વધતા હતા તો બીજાને કીધું એક કોણ લેતો આવજે છોકરા હાથે બા હાથ મંગાવ્યું તારા હાથે શું છે તારા હારે હારે મારા હાથ નો મંગાવ્યું એમ નહીં તો કેટલું રાંધવાનું 4-5 ફ્રેન્ડ તો એના અત્યારે જ જઈ આવવાના સાંજે રોકાવાના છે બીજા બધા હવારે આવશે એટલે કાલ પાર્ટી છે ને તો કાલે બધું બનાવવાનું છે આપણે આ બા ને ધ્યાન રાખજો ઓહ બા કરતા હોય છે હો હા ઘડી ઘડી રાંધતી ધ્યાન રાખજો એમને જો મજા રહે ને ઉભા થવા જાય ને પડી જાય હા બરોબર. મને મમ્મી ઘરમાં તો આ ચૂંદડી જણ ન હોય ત્યારે ઓલ કરવા દેતા હોય કેવી બહુ ગરમી થાય છે તો કાઢ નાખ કરી એટલે ડેલી બંધ કરાવી ડેલા બંધ કરી ચૂંદડી નહીં રાખતો હાલશે બાકી ડેલો ઉગાડ હોય ને તો માથે ઓઢીને જ ફરવાનું બેટા ગામડું છે તમારા બાપુજીનું ગામ નથી તમારા બાપુજીનું ગામ નથી સમજ્યા ને પણ ગરમી બહુ થાય એક તો પંખો ત્યાં હોય ને તમને બહુ અત્યારે ગરમી છે લેને બટા હાલો ઓઢો રમતા રે ન હોડતી હારું હાલ હું જઉં છું હો બધું લઈ આવું કપડાં બદલાઈ નાખું અને ખા જવું એટલે બકાલું બધું લેતી આવું અને તું કામ કરી નાખજે કીધું એ બધું હો શું કરવાનું ખીચડી કઢી મરચાં રાયતા રોટલા અને બાની ખેર ધ્યાન રાખજે ને બે છોકરાઓની ધ્યાન રાખજે પાછી આમ ચૂલે મસ્તી રહેતા છોકરા બહાર ભાગી જાય છે ને બાવર પડી જાય છે. હા હાલો રાંધવા માંડું ભાઈ તમારું ધ્યાન રાખજો બેટા
એ આવ શું કરો છો બુંડી? હા રે આવો ને. હાલે ડેલી વાસથી આવું. હા બંધ કરી દો બાપા. મારે નકર કજિયા થાહે. હે એ નકર વરી કજિયા થાહે. છે શું કરો છો? એ આ લસણ ફોલું હું મારે ભાભી ના ઓલ માર ભાભી શું માર જેઠાણી આવે છે મહેમાન એના તે તાર હારું જન્મદિવસ છે એટલે. હાડી ઉઠીને જાતા હતા તે. ઈ બધું બકાલું લેવા ગયા માર જેઠાણી બર્થડે હે ને કાલ. હા. જન્મદિવસ. તે મેં જોયા જાતા એટલે જ હું આવી નકર તાર આવું ખબર છે ને. હા પછી માર બહુ ને ચડાવશે. હા નો મહિનો આવાજ આપે એમ કે હાલો જાઓ અમાર કામ છે. તાર આવું દેવા જ છે બહુ જ લે બોલ. અરે તો તે દી હું આવી ટીમ નો મીંડા કરવા. હાલો હાલો અમાર કપડા ધોવા છે જીજ્ઞાન તમે જાઓ ઘરે. અમે નવરા ન હોય. તો વળી ખબર પડી જાય ને કે બધું કામ આ નાની પાસે જ કરાવી. હા એટલે મને કહી દીધું. પછી હું તો બરોબર અત્યારે ઓલો કચરો નાખવા નીકળી હતી ને તો જાતી હતી ડોલ લઈને તા મેં જોયું તાર આવું જાતા હતા રિક્ષા બેહી સાડી પહેરી. હા એ બકાલું લેવા ગયા. હા બે છોકરામાં જેઠાણી તો કાલના વહી ગયા છે. હે એનું તું કરતે આ રાંધવાનું અતારમાં કેમ કરસ? એના 6 વાગ્યા હશે. બરોબર કેટલું રાંધવાનું છે એના બધા આવે છે ફ્રેન્ડ ને. તે બધા હતા ને હાવ રંધાય એક એક વસ્તુ કરો તો થઈ જાય. એ તો ક્યારે અડધી રાતે આવે માર જેઠાણી નક્કી હોય. તાર હાવું કેવાય ને તારે ખીચડી ને શાક ને એવું કરતો તાર હાવું બેઠા બેઠા ચૂલે મજાને રોટલી ને રોટલા ન કરી નાખે. બરોબર કાંઈ ન કરે ફોનમાં ગપાટા કરે ઓલીન કરે ને ઓલીન કરે ને. લે અમારે તો કરે અમારે આ બધું કરે. અમારે એટા છે ને તોય રોટલા ઘરે કાંઈ ન હોય અને જો છોકરાને મૂકીને વહી જાય આ ડોસીને હાચવાના અને ડોસી તો બાપા ડોશી કેવા છે કા બોલ કરતા અરે તોય આવે તો જોન મોટા હા તો જાજો એને ઉપાડો તો ચુમડી થોડી કામ થઈ ગઈ હોય તો એમ કે આ હું એમને રખડે છે. પણ તું કઈક દીપલ ને કેતી હોય તો તું એને કહી દેવાય ઘરમાં કોઈ ન રાખે તો ધણી તો આપડા હોય ને. અરે ઈ છે એક નંબરનો માવડિયો કાંઈ નો હાલે મારું. હે અમુકના મને મારવા થોડે કાંઈ કોઈ ના કે એમ કરે તોય અરે માં ભારે કહેવાય તો તારે આવું બધું કામ તાર પાસે કરાવે ને. હા લે બોલ કેવા છે. પહેલે મેં તમને પાણીનું ન પૂછ્યું લે પાણી ભરી આવો. હવે બેસ લ્યો ને હું ઘરે પીને જ આવીશ તો મેં કીધું લાઈટ ચીકુ પાઈ જઈ આવું કઈ ચા પી ના ચા નથી પીવો બેસ ને તારે કેટલું કામ ભાઈ તારે આવું કામ તો હોય જ પણ મહેમાનને તો ના ના બેસ ને હવે કઈ નથી એલો પાણી તો લેવા દ્યો. લે બોલ. ભરવા લસણ ફોલું એકાદ બે ના ના બેહો તમારે નથી ખોલવા ફોલું કઈને ગરમી થાય છે. પંખોય ન કરવા દે મને. અરે ભાઈ આ ઉનાળામાં રહી એકવી ગરમીમાં પંખો એમ નહીં પંખો તો કરવાનો. કરી નાખે. શું પંખો નહીં કરવાનો? કે તાર લાઇટ બિલ આવે જેઠાણી તો ઈ કે આ. મજાના નહીં તાર જે થાય કસલ મજાના એને તો ઉપર શીમાં છે? એસી રહ્યું. એ કહેતી હોય ને મારો તો ઉપર એસી છે કે એને તો આખો દી તારે એસી એસી છે ના રે ના મારે તી અંદર આવે ઘરમાં ત્યારે પંખો થાય તો તાહો જે કાઈ નહીં એમ કે બહાર બેહો પવન ના ઈ કે આવે બસ ઘરમાં જવાય કે અંદર ઘરમાં ઈ હું તો કામ? ક્યારે આવે રખડતો ભભડતો બોલો રિક્ષા લઈને જાય ને. હા હા તો એને તો બિચારાને મજૂર ને બધું લેવાનું હોય ફેરા કરતા હોય ને માણસો પણ એને કઈ આ રિક્ષા રાખે એટલે બહુ ન હાલે ને મારા જેઠ ને ધંધા પાણી ને બધું સારું એટલે મારા હાહો એનું જ રાખે. હા. પાછું હું માવતર વગર ની રહી ને ક્યાં જવાનું? હરામી મરી ગયા છે હો. તો તાર હારાય ન તારું રાખે એ તો બિચારા હારા હે પણ એ તો ગયા હે મહિનાથી ઓડિશા. હે નકરી તો રાખે એવા છે. તો મને લાગે છે તાર રાખે. હારા રાખે અને તારે આવું જ બાપા જો તો ખરી બબે વહુ છે તો કેવી તૈયાર થઈને નીકળે બોલો. અરે એમ થાય કે આજ વહુ છે હો. હા હાલે બહાર જાતી હોય તો એવી લાગે કે આજ વહુ હશે. મેં કીધું આ તો જો ભાઈ આની મને વહુ તો ભારી ઘરે છે. નીચે ન ઉતરવા દે ને એવું ઓલું ઝાડુ માથે રાખ્યું હોય અને રાંધવાનું આખી અત્યારે કોણ એવા ઓઢે છે બાઈ અરે મારા જેઠાણી બધા જ ન કાઢે. અમુક ની નાની ન હોય
નાની બધું પહેરે ને મારે જેઠાણી ને બધી છૂટ એ થારા વાળાની છોકરી છે ને હામી આટલી પણ ગમે તેડવા આવે ગમે મૂકવા આવે એને કઈ ન કે હે અને મારે તો આંખ ઊંચી કરીને જોવાનું નહીં જણાવે તો ઘરની બહાર નહીં તો તું તાર માવતર વહી જા જીગું ક્યાં માવતર છે નકર વહી ન જાવ તો આટલી બધી દુઃખી થાવ હેરાન થાવ અરે ભાઈ એ નારી સુરક્ષા છે અત્યારે રીમાં જઈને કેસ ઠોકી દે હું તો કઉ છું અરે બાપા મેં એવું કોઈ દી કર્યું નથી ને મને એવું બીક પણ લાગે તું કેસ કે તેટલો તાર કીધું માને નહીં બરોબર હા પણ તાર મા બાપ નહીં તો તારા આખી જિંદગી હેરાન જ થવાનું આમ નામ બીજું ઓલા છોકરાને બપોરે તું નવરાવતી હું અહીં નીકળી હતી તો એ છોકરાને મારે જ રાખવાનું બેન હું જ મોટા કરું છું એટલે આ પાડોશી આડોશી કોઈને ઘરમાં ન કરવા દે કઈ વરી છતું થઈ જાય મારા ઉપર આ બે એવું કરે હા તેમાં ડોસી એવી છે અને ઈ તો ઠીક ઈ સાંભળતા નથી એટલે નકર તો બાપાનો ઉપાડો કેટલો છે એટલે જ ને તારે આવું એ ખાટલામાં જ બધું કરવાનું માંદા છે તો નહીં કોઈ અડે નહીં બે માંથી કે ભરની દીકરીઓ બધું માર કરવાનું એટલે બોલો કેવું છે હા મા બાપ વિનાનું છે ને એટલે બિચારી બહુ હેરાન કરે છે અમારામાં તો આવું ન હાલે હું અમારે તો કાયદેસર ભાગે પણ આ માવતર ન હોય અને પાછું કોઈ જો અત્યારે સાથ ન દે મને કોઈ બોલાવે નહીં મારા માવતરિયામાં હા મા બાપ નહીં ને એટલે બટા મા બાપ નહીં ને એટલે કીધું એટલે જ નહીં એટલે પછી શું હવે કોને મને તો બહુ જીવતામાં જીવ બરે હો મને તેમ થાય ક્યારેક તમને મેળીએ દેખાય કે આજ કામ કરતી મને એમ હોય થાય કે તારે આવું બાજી લઉં હા અરે બાપા એને કોઈ ભોગી છે ને એમ કે નો પાડોશમાં બગાડાય નકર કઈ બે કોણ તમારે નથી લસણ ફોલવું હવે લઈને બે ત્રણ કાઢ્યા ફોલાવું બેઠી છું મારે ઘરે કાંઈ ઉપાધિ ને તમારે જો ને મારે હાવ કઈ ગયા હે રોટલા કરજે રાયતા મરચા ખીચડી કઢી તું બોલવા શીખ ઈ ભલે સિંધે તું બોલીશ નહીં ને તો ગોગા જેવી તને હાવ કામમાં ઓલી પણ હું બોલું મને તો કઈ દેવાય એક વસ્તુ બધાય કરો બધાને ખાવા જોઈએ મને એકને ભૂખ નથી લાગતી બરોબર કેમ તો કહી દઈ હાજે મારે નથી રાંધવું પાલો ભૂખા મારા બાપોલો મારવા થોડે મારો કેવો છે મારે એને કહેવાય એને કે તું સીધી રીતનો આંદે ને હું તો જો ભલે મા બાપ નથી પણ નારી સુરક્ષામાં વહી જઈશ ને તો એમાં કેસ અત્યારે હાલે જ છે બરોબર હવે આપણને વાવડે નહીં ને આપણે પગ ધ્રુજે બાપાને કેમ જાવ એની એવું ન હોય હવે આમ આખી જિંદગી દબાઈ ન રહેવાય ભૂંડી તું તો સો જેવી ન આવડે ગમે તું મારા રાખજો હું કેસ કરાવી નાખી ના હું ઘરની બહાર તમને ખબર છે નીકળવાય ન દે કોઈ દી અડધું ગામ તો મને કોઈ ઓળખતું નહીં હોય આ તો તમને મેળી ઉપરથી દેખાવ એટલે તમને ખબર હોય કે હા મને આખો દી કામ કર્યા કામ કરતી હોય ઓલી તો અસલ મજાની હાઉ ને વહુ બે ટેસડા કરતી હોય પોતે તાર જેઠાણી બહાર જાય તે જીન્સ પહેરીને જતી હોય બોલો એને તો કાંઈ ન કે હા ગમે એ તેડવા મૂકવા આવતા હોય તો કાંઈ ન કે ને એને ચા પાણી પાઈને મારા તો ભાઈઓ આવે ને તો એમ કે ચા બા કાંઈ નથી કરવો ઈ તો તો ઓલા તાર માસી વાંકાને સિંહ વહી જતી હોય તો હારા રાખે એવા એ તો બિચારા હારા છે પણ હવે આપણે એને એટલી ઉપાધિ હોય ને શું કેવું આપણે ના ભાઈ એના છોકરા હારા છે બધા રાખે એવા છે તાર માસી ને નકર તું મૂકી જે લાઈને હું વાત કરી દઉં ના એને માર કઈ ઉપાધિ નથી કરાવી બરોબર ઈ તાર માસી તો કેવા છે ઈ તો બહુ હારા છે ઈ તો આ બધાને ઉભા મુકાઈ દે એમ છે તને ખબર જ છે ને અમને ખબર છે કે તાર માસી તો બોલકા બહુ જ છે પણ તું હા મોઢા મોરી કાંઈ કેતી નથી ને હમણાં તાર માસીને એકવાર વાત કરી દે એટલે જો તારે હાવું દીપલો બધા સીધી ના થઈ જાય દીપલાને ખબર પડે કે ના હો મારી માસી દીચો હે કદાચ તાર મમ્મી નો બોલે પણ આપણે જોઈએ એમ થાય કે માવતર નહીં હવે કોઈને કઈ બાને ચડાવાય નહીં કારણ કે ઈ મને એકવાર આવ્યા હતા ને હા એમાં તેથી મને ભેગા થયા જેઠાણી શ્રીમત માં આવ્યા હતા હા એ કે અમારે ચીકું ધ્યાન રાખજો મા બાપ નથી મારી દીકરીને હું તો બહુ જ રાખું પણ આવા જ ઓછી દેશે કે એમાં જીગુને તેડાવું કે માસી નવરી નથી એટલે આપણે કે બહુ દખલ ન દેવી નકર માસી તો કેવા છો હા એ હું તો ગમે એને ઊભા શેરી નાખું મને જરાય બીક નથી કોઈ મારા માસી ને મામા ને બધા કેવા છે પણ તોય આપણે તું કેતી નથી ને તારું મુહાર બહુ જ સારું છે એલી તારે હે પણ મા બાપ ને ન સાંભળવા દે એ સહન કરતી નહીં તું મને ખાલી એકવાર નંબર દેજો હું તાર માસી ના ના એલા ખોટી મોટી લોપ થાય અને મારા માસી ને મામા ઈચ્છે થાય ને કોઈ ભલે આંખે થતા કાયમ કઈ દબાઈને થોડું રેવાય ભૂંડી તું એકવાર એને કરી બતાય તને ખબર પડે
કે તારું જીવન જો હાવ ગોગા જેવી ગણેશ તું બોલતી નથી ને એટલે એ તાર બોલે નહીં ને પણ એના માવતર બોરે રહી ન જાય ને વેચાય. એટલે આપણે હે ને હિંમત હારી અને જાય ને મા બાપ વયા ગયા હોય માસી અસલ માં જેવી છે હું કામ એવી રીતે જીવવી આમને ખબર પડે ને કે મને શેરના હવા શેર ભટકાના ખરા હો તારી માસી તો ખબર છે ને આમનું કાંઈ ન આવવા દે કાંક એનું અરે ઈ તો સીધા લઈ જાય કે હા. ક્યાંય રહેવું નથી એવા હે પણ હા એમ થાય કે હવે કઈ કોઈને કહેવાય નહીં એની જિંદગીમાં ઈ જીવતા હોય મશગુલ હોય અને આપણે ખોટા એના ઈખે કરવા ખાલી એવું ન હોય જીગી તો પાડોશી તો કોક હારા હોય તો જ ઉપરાણું લે નકર ગાયના જોવે દાંત કાઢે મને નહીં તાર બહુ જીવ બરે મને ખબર નથી કે હા. તને આ લોકો આવા હેરાન કરે છે અરે મને તમે કોઈ દી બહાર જોઈ ડેલી હા અને મારા જેઠાણી કેવા ગપાટા મારે અડધા ગામમાં માતા ને મારી બેન છે મારે જાવું છે ને તે દી તારી માસી ક્યાં રહેશે અહીંયા ઈ તો ન્યા ઓલું મંદિર નથી ગાયત્રી હા મંદિર ગાયત્રી મંદિર આગળ આ તો મારી બેન ને અહીંયા ઢારી ઉતરતા જ રહેશ મારે એમ કેવું છે તારી માસીનું નામ શું છે હું તો ભૂલી ગઈ હકુબેન. હકુબેન હા એટલે એ લોકો ઓળખતા જ હોય એટલા મેં કાંઈ છેટું નથી થતું હું તો જઈને વાત કરી છે ભાઈ આવું કઈ સહન કરાય ના આ તું ભાઈ. કેસ કે મને ઘરમાં કાંઈ કામ નહીં તો હું કહી દઈશ ને મારી માસીને બિચારા ખાલી તમે એમ કરીને આવજો 2 દી રોકાવા એટલે ખબર પડે આમને કામ કરવું પડે ને તારી માસી હોય ને તને સીન સીન કરે હા. તો જો તું એનું આંખે થા ને હું પણ એટલે જ મને ફોન નથી રાખવા દેતા હા હું પણ કોઈને એમ ફોન નહીં ન એટલે કરું. તારી માસી તો છે ને રોકાવા આજ હું કહીશ કે તમે ખાલી 2 દી રોકાજો તો તમને જીગુના દુઃખની ખબર પડી જાય છે કેવી રીતે એને હાહુની રાખે ઝંડોળા ને સંડોળાયું છે જેઠાણી ને બે બરોબર એટલે ખોટા મારી માસીને દુઃખ થાય ને કે લે મારી દીકરી એટલી અરે તાર દુઃખી માસી છે તો તેડતા જાય ને તો જ આ સીધી ના નહીં આવે તું એકવાર આને ચમત્કાર બતાય પછી તારા માન વધી જાય છે ઘરમાં ન બોલો ને એટલે ગાયને આવા કરી નાખે મારે તો કેવું છે, બાઈ મને તો સારું હાલું જીવું હું જાઉં મારે છે ને હા વળી આવશે તો કઈ છે શું ગામને ભેગું કરીને બેઠી છો ને હમણાં તો એટલે હું હે ને હું એટલે કોઈને મારા સામે કોઈ દાંત કાઢે ને તો હું દાંતય ન કાઢું મેં કીધું વરિયા આ તો એની મને એવું થયું કે લાય ઘડીક જી આવું એને આવું આમ કહી છે ને હા. કે જાતી જશે રિક્ષા બેન જાય છે ઈ મારા જેઠાણી જન્મદિવસ છે ને કાલ તો તારો બર્થડે તમડે થયો હતો તમને ખબર ન પડી મને કોઈ હેપી બર્થડે નથી કીધું બર્થડે મારો જ વહી જાય તો લે બોલ એમાં હું બર્થડે અને ઉજવવાનો આમાં પાલટી કરવાના છે કાંઈ અને આ અડધી ગઢી થઈ 2 છોકરાને માં થઈ તો એ પાર્ટી કરવી છે લે બોલો કાલ તો પીઝા ને બધું જો સામાન લેવા ગયા છે મારા હાહુ. હા કાલ તો બધું ઘરે કેવડો બનાવવાનું મોટો અને છોકરો બધું મારે 12 બનાવવાનું વર્ષનો છે તો કેવી લોંડી તૈયાર થાય બોલો હા અરે હા તમને કેમ થાય કે ઈ અત્યારે જુવાની ફાટી ગઈ છે તો એને અરે કાંઈ કોઈ એટી કહેતું જ કેટીમાં ઘરમાં એમ જ રે હે તો બોલ આને તો મારા જેવી દેરાની ફટકારવાની જરૂર હતી હો. હું તો ઘરમાં બધાને મૂતરાઈ દઉં તમે એવી તો છું. હો પણ બધા હું તો હિંમત કોઈ તમારે જેવી ન મૂતરાઈ હોય ન ને કરું. મારી જેઠાણી બેટાણી મારાથી પીસ કાપે પણ તમારે જો લે. માવતર હોય બધા હારા વારા મારા ભાઈ તો સમજો આમ વાહન લઈને ભોગી જાય એકવાર જરાક જ આ તાર ઓલા બોલ્યા હતા ને તા તો મારો ભાઈ મેટા દૂધ લઈને આવ્યો આને કે બોલતો ને એક ફડાકા ભેગા સેડા કાઢી નાખીશ બહાર જો મારી બેનને કાંઈ હા બોલે. પણ એને ખબર હું હોય તો જરાય સહન કે ન આના કરું. બધા કેવા છે એટલે ન હળી કરે ને અમારે ખબર છે આને માર નાખશો તો કોઈ નહીં આવે અરે બા એવું ન કરે મારે તો તારી માસીનો ચમત્કાર આમને દેખાડવો જ છે આમ તો મને બહુ તારી હાવમાં દાય છે ને તારી માસી તમારે હારે કેવા ઓલ ન તો બાઈ ફટકારી દઉં ને હાકરે કાંકરો ભરાઈ જવાનો ખરેખરો ન તું ના વાંકમાં એક ન હું આવું ખાલી એમ કેવું છે તમે રોકાવા આવો તો એને દુઃખ જોવો એટલે એ આવશે રોકાય છે હાય હા બસ એટલે અત્યારે એને હક નહીં થાય હા એટલે એ તો એમ કે છે હું 2 દી રોકાવા આવીશું જીતું મારે તો કઈ ઉપાધિ છે નહીં બે બહુ ઘરે છે ને મારે તો એમ કે છે બહુ છે ને બી ઘરે હા એને આવી ગઈ હા ભાભી એ મારી. તો રોકા હું કહીશ તમે ખાલી રોકાવા આવજો તમારી મારીને કાંઈ દુઃખ તમને મોઢે નથી સંભળાવવું તમે એકદમ રોકાશો ને ત્યાં તમને ખબર પડી જાય એટલે જો કે તને તારે આવું ઈ કામ કરાવે છે ન કરાવે તો એમને ભી પડવાની છે હા એટલે એને તો નજરે દેખાઈ જવાનું છે એટલે ખરેખર ની બચાડી દેવી છે અને આ તારે આવું ઉપાડો ભંગવી નાખું હા ભાઈ હું છપો આમ છે તને ક્યાં ઘર બહાર મૂડી નીકળવા દેશ કોઈ અરે ભાઈ મારે તો બહાર નહીં નીકળવાનું પંખા આવી ગરમી છે ને તો પંખો નહીં કરવાનો એમ તો કાંઈ હું તારે હાઉથી ફાટી પડ્યું એવું નથી પણ મારે પણ ખોટા મારા બેટા હાવ આવ્યા છે ને હોત ગામડેથી પાછા હાઈ કરે હમ તો એના હાથે થોડુંક અત્યારે શરબત કરવું પડે ઘડીક થાય ને ટાઈમ કે ઠંડુ કરો બીજું તો ઓછું ખાઈ પીવી હા પણ અત્યારે ઉનાળો એવું એટલે ગઈ માણા એટલે હારું હાલ તો સમજો તું બહુ દબાઈને રહેતી નહીં
દબાતી તો નહીં જ તું તાર હું તને કહું છું અમારા જેવા કાંઈક એવું હોય ને તો પાટવે પછી કે બાય તમે તો કેવા છો તું જ ન બોલતો અમે શું બોલવી તું સો જેવી હાવ બોલ મારે ન તમારે જેટલો હિંમત નથી ન કરતો બોલ વાલજી હું જાઉં છું એ આવજો એલો એ હા કાંઈ ઠંડુ ન પીધું ને ના ચા ના એવું કાંઈ નથી એમ તું બોલતી રહેજે બોલતી નથી ગોગા જેવી એ આવજો ડેલી બંધ કર દો બાપા વળી ખુલી કહેશે કોણ ખુલી નથી બેન બિચારા કઈ તો સાચું ગયા એનાથી ને મારું દુઃખ નથી જોવાતું મારા માસી તો અસર સિંહણ જેવા છે કદાચ આખી નાત ભેગી થઈ જાય તો કહી દે એમ છે પણ મને એમ થાય ક્યાં કેવું મારા માસી કોઈને બાપથી બીવે એમ નથી એકવાર કીધું હોય તો થાય પણ મારી પાસે ફોન ન હોય શું કરું કોઈ દી ફોન કરવા ન દે મારા માસીને કોઈના ફોન કરવા ગમે નહીં તો એ બિચારા કરતા હોય ક્યારેક આને માસીને જ કહીશ આ સાંજે આવે ને એટલે એમાં નંબર કાઢી લેવો લખી લેવો છે પછી માસીને આવે ને નંબર દઈ દઈશ આવતા જાતા વાત કરી લેશે એકવાર તો કરવું જ જોઈએ મારા માસી એકવાર આવ્યા ને પછી તો કાંઈ સીધા દૂર થઈ જવાના છે બધા આપણને એમ થાય કે આપણે ક્યાં કોઈને આઈખે કરવા પણ નકર તો અમારી જિંદગીભર બધી સહન કરવાનું થાય જો કહીશ નહીં તો હજી તો મારે આવી એને 1.5-2 વર્ષ નથી થયા ત્યાં બે એમ કરે સાહુ બહુ હજી તો આખી જિંદગી મારે કાઢી લે કાજી ગુ લે કેમ છે જય શ્રી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ હારો કામમાં હારો ને બોલશે કેમ છે જીગુ એ નવ નીરજ છે હવે મારે હે હા તો હમણાં દેખાતી જ નથી હું મારી માસીને ઘર વહી ગઈ હતી હે હમણાં તો અડધો દી પેલા બાબા હાટે બોલી હતી કઈ બોલતા અરે હમણે વહી ગઈ મારી માસીએ લઈ લીધા બધા લંગરાવી નાખ્યા તાર માસી તો બહુ જ ભૂંડા હતા હા એ સારું તમે કીધું ને હું મારી જિંદગીમાં કોઈ દી એમાં જિંદગી વહી જતા બધા ઢેડા કરવામાં બોલ તઈ આ મોબાઈલ લઈ દીધો આ મારી માસી ત્યાં ગઈ ને તરત પેલા કે હાલ મોબાઈલ લઈ આવી કે આ જમાના મોબાઈલ વગર રહેશે કે કેવો સરસ લઈ દીધો લે તાર માસી ને થારું છે બાઈ તો લઈ દેવા જતા હા. તું આમથી મુંજાઈ કેટલા સારું તાને ક્યાં વાંધો છે પણ તોય એમ કે ફોન શું વાપરવો હોય આપણે ઘરમાં કેટલા ફોન જોઈએ અરે આ ઓલી એસી હતું ને મારી માસી કે પેલા એના રૂમમાં એસી નખાવો હોય કે હા તાર બે. એસી હોત નાખી દીધું હા એ તમે જોયું ને હા હું તો હજાર પેલા એસી આવ્યું પછી હું આવી હા અને અને કે તમે તમે તો કે- કપડા બપડા કેવા સરસ લે પહેરે હવે તો મેં જ કીધું ઈ રે ને એમ જ રહીશું હા અને હાયરો હાયર બધું કામ કરવાનું ઈ કે તમે તમે તારે આવું આવ્યા હતા મારા હા હું આવ્યા હતા પછી આ આવ્યા હતા મારા જેઠ આવ્યા હતા મારા જેઠાણી આવ્યા હતા બધાને બોલાવ્યા હતા માસી હા. ન્યા કર હા અને પછી બોલાય છે કા અરે ધ્રુજવા માંડ્યા બધાય કા તાર માસી તો વાવમાં કેવા છે લે તો. મને ખબર છે ઈ કે અડધી ગઈઢી થઈ કે તું આવા ભેદભાવ રાખસ તારામ બુદ્ધિ નથી કઈ તું કોઈ દી વહુ નહોતી તે તું આ છોકરીને હેરાન કરસ તને શું હતું કે આ વાહે બધા મરી ગયા છે કોઈ નથી એને તાર માસી કેવા ભૂંડા છે બાપા અરે બોલે એવા છે કે અમે કઈ મરી નથી કે એવા બોલે એવા છે હા કીધું ને હા. ઈ કે આ અમને તો એમ હતું કે અમારી દીકરી સુખી હોય એટલે શું ખોટા ફોન બોન તું કરવા કોઈ દી કહેતી નહીં ને હા. એટલે ઘરે હારું હતું અને તાર માસી ને થાય કે વાંધો નહીં હા હારું છે તો આપણે શું કહે છે ફોન બોન કરવાનું ઓલું કરવું એટલે કે અમને તેવું આવું મનમાં નહોતું ઈ કે હા તો કે એટલું તને દુખી થવા દે કોઈ દી હા તું તાર માસી તું કેવા ભૂંડા છે હા એ તમને મેં નંબર દીધો ને હા તો મેં તો કીધું પણ જો મારા પાસે ફોન નહીં અને નંબર તો એનામાં ફોન આવતો હોય હા હા એટલે હવે ઈ હોય ને આપણે વાત કરીએ એટલે આપણે કઈ નહીં કે માસીમાં રામ છે એને બધે નજર સામે જ વાત કરવાની હા એટલે તું હાર મેં તો પછી એક દી કીધું ટાઈમ લઈને મેં તો બધું કહી દીધું મને કે જો કાલ અહીંયા આવું કે હા હાજે ફોન કર્યો ને મને કે તું જોજે કે ઈ તમે આવ્યા ને તો આ મારે જો આખી જિંદગી સુધરી ગઈ ને મારે આખી જિંદગી આ ઢેડા કરવા પડે અને તું કેવી હાવ ઘરમાં કેવી રીતે રહે? લે તઈ મારે તો ચૂંદડી માથે જ નહીં કાઢવાની
હારું કર્યું દીપલાને ને બધાને માની લીધી. અરે બધાઈને આખી લીધા. હા એ તો બોલે મોકલવી જ નથી ઈ કે લખી જ નાખવું છે ઈ કે અમારી દીકરી શું કે અત્યારે કઈ બોલ છે ઈ કે છૂટું જ કરી નાખવું છે ઈ કે મારે છોકરીને જોઈ એવું જડી જાય ઈ કે તાઈ અને તાર માસી ને તો હારું છે છોકરાને બહુ છે. હા. દઈ દેવાય હા બાપા. હા એ અરે મારા માસી ને તો આખા નાઈટ ના બધા ઓળખે ને અસલ મળી જાય. હા એટલે જ ને સારું કર્યું. હું તો એટલે જ આવી હતી. મેં કીધું ચીકુ આવી છે હમણાં એક દિન ગીત કાંઈક બે જો તમ તાર હવે તો આવવાનું તમારે ને બેહવાનું હું બે જઈશ તમારે હારે. મેં બહુ સહન કર્યું છે. સારું કર્યું. મને બહુ તારો જીવ બળતો. મને એમ થતું બાય આ છોકરી મા બાપ વિનાની અને આ રાંડું તો જો કેવી બિચારીને હેરાન અરે કરે મને છે. ડેલી બાય નો નીકળવા દે. હા બરોબર. સારું કર્યું પાલી જે થયું ને. તને શું કોઈ દી તમે જોઈ અવડી હાડી પહેરતા હા. સાદી હાડી પહેરવાની બહાર ને નીકળવાનું કોઈ દાંત નહીં કાઢવાના ભાગ લેવો હોય છોકરાને લેવા મોકલવાનું ડેલી બાય નહીં કોઈ મને ઓળખતું નહીં. અને હવે મક્કમ થઈને જ રહી છે બરોબર. એક વેર પડવા નહીં દેવાનું. એક બોલે અરે હવે બે ઈ કે બોલ્યા. તું કે એમ ઈ કે હા તું કે એમ હવે તો થઈ ગયા સીધા દોર બધાય. હા, હારું નવરી હોય ને તો બેહવા આવજે. બેહો ને ઘડીક બેહો ને. ન બેઠી હવે. મને એમ થાય ને જીવું પાછી આવું ઘડીક. હા ઈ હારું કર્યું આજે તમારા પરતાપે મારે આજ સુખ આવ્યું ન મારી જિંદગી આખી આ ઢેડા કરવામાં વહી જાય. એમ કેવી તાર હાવું તાર જેઠા. હા અઠવાડિયું એક ગઈ પણ અસલ બધાને સીધા દોર કરી નાખ્યા. હવે થોડી આવજે બેહવા. હારું હારું. હો આવજે. બેહો ને એલા મારે જ ના આ પાડોશી તમારા સિવાય કોણ છે મને એમ થાય કે લાઈ જીવું પાછી આવું બાય છોકરી માં વિનાની બાપ ને અને એનો ભાઈ છે બહાર નોકરી કરે બિચારી હા. ફોન ઉપર આણું લે. તાર ભાઈ તો બહાર છે. હા અને ઈ પાછળ નથી બહુ બિચારો કામ કરતો એટલે શું અત્યારે તો જો પૈસા હોય તો બધાય કઈક કોક વાત નાની ભલે પણ તારે કાંઈ વાંધો નથી. તારી માસી કેવા છે મા બાપ પણ મેં અત્યાર સુધી વરી એમાં વેમમાં રહી. મા બાપ નથી યાદ આવવા દેવા છે ભૂલી. અરે ઈ તો કેવા છે માવતર થી વિશે છે મારા મમ્મી હજી હોત ને તો ઈ ન બોલી અગર. તાર મમ્મી તો સ્વભાવના બેકો ઠંડા હશે. હા, અને આપણે મારા પપ્પા જોયા એવા નથી. હતા પણ બધાય કે પણ મારા માસી ને મામા બધાય છે હા. એમ તો માથા ભાઈરે છે બધાય. થઈ તાર મામા યાર તાર મામી એક ભાઈ ભૂંડાસ કઈ ના બેહો ને એલા. હવે તાર નથી બેહવું ભૂલી પછી આવીશ તું આવજે મારે રાંધવું છે એલી. એ હા આવજો. હા